મોટાભાગના મુદ્દાની ચર્ચા થઈ ચૂકી છે, પણ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા એ ફરી તમારી વચ્ચે મૂકવા માંગુ છું. તો પાયાનો સવાલ એ છે કે 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું અને જાહેર સભાના મંચ ઉપરથી મીડિયાની સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર જે આંકડો રજૂ કરવામાં આવે છે એ આંકડો સદંતર જુદો છે. એટલે પહેલા તો ગુજરાતની 6.5 કરોડ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવા માંગીએ છીએ કે વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વ્હાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરવા માંગે છે કે કેમ. સવાલ નંબર 2, ગઈકાલે એક મીડિયા ઇન્ટરેક્શનમાં હર્ષ સંઘવીએ એવું કહ્યું કે મોટા ભાગનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે. તો સવાલ થઈ રહ્યો છે કે ઓપરેશન સિંદૂર વખતે સીઝ ફાયર કરતી વખતે અને શરત કેમ નહીં મૂકી કે એક પણ આતંકવાદી હિન્દુસ્તાનની સરજમી પર પગ નહીં મૂકે અને એક કડક એટલું પણ ભારતમાં કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં આવે એવી તમે બાહેધરી આપતા હોય તો જ અમે સીઝ ફાયર કરીશું. સવાલ નંબર 3, કયા એ માણસો છે જે ગુજરાતના દરિયાકાંઠાને સેફ હેવન સમજીને એક આદર્શ પ્લેટફોર્મ સમજીને છેલ્લા 5 વર્ષથી 70-80 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ ઉતારી રહ્યા છે. અને એનાથી મોટો સવાલ કે કયા માણસો છે જે ડ્રગ્સ ખરીદવાના હતા અને એ 70,000-80,000 કરોડનું ડ્રગ્સનો ખરીદનાર કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે. તો કયા એ માણસો છે, કયું એ નેક્સસ છે, કયું નેટવર્ક છે, કયા એ માણસોની ટોળકી આખા ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં ડ્રગ્સને ઘુસાડી રહી છે. આના કોઈ જ માફિયા હજી સુધી રાજ્યમાં પકડાયા નથી. આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રીની વિરુદ્ધમાં ગુજરાતની જનતા બેફામ લખી રહી છે. એક પ્રકારનો જુવાળ ફાટ્યો તેને છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલતા નથી. હું ફરી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરું છું, રાજ્યના મુખ્યમંત્રી પોતે આગળ આવે, ગુજરાતની જનતાને બાહેધરી આપે કે હવે પછી ગુજરાતમાં કૂટણખરા ચાલવા નહીં દઉં, હવે પછી ગુજરાતમાં જુગારના અડ્ડા, દારૂના અડ્ડા નહીં ચાલે, હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ આજે પણ દારૂ જુગારના અડ્ડા નથી ચાલતા એવું છાતી ઠોકીને સીએમ અને એચએમ કહી શકતા નથી. કોંગ્રેસ પાર્ટીના મારા સાથી દર્શનભાઈ નાયકે 2 દિવસ પૂર્વે સુરત શહેરના 458 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું. મુખ્યમંત્રીએ, ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તમારા શરમનો છાંટો હોય તો અમારી નામની દાદી નીચે 450 દારૂના અડ્ડા ચાલે છે. તો ભાઈ કરે છો શું? મારા વિધાનસભામાં આવીને ભાષણ કરવા ગયા છે એમરિટસ સ્કોલર અને લાઇબ્રેરીનું ઓપનિંગ કરવાના છે. આ એક્સપર્ટને કહેવા માંગુ છું, હવે ગુજરાતની જનતાને એટલી બાહેધરી આપવા માંગો છો કે હવે આપણા ગુજરાતમાં એક પણ દીકરી માતા વિધવા નહીં થાય. દ્વારકા, ખોડલધામ, પુણ્યાધામ, બેચરાથી આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિકોની ફરતે કોઈ પણ માણસ દારૂ જુગારનો અડ્ડો ચલાવવાની હિંમત નહીં કરે એવી તમે બાહેધરી આપવા માંગો છો. જો આ બાહેધરી આપવા માંગતા ના હોય તો તમે જે સ્થાન પર બેઠા છો એ સ્થાનો પર એક ક્ષણ માટે પણ તમારો બેસવાનો અધિકાર નથી. અને એટલા માટે અને આખા ગુજરાતમાં આજે આ મિસકોલ નંબરના માધ્યમથી એક કેમ્પેન જે માનનીય અમિતભાઈ વાત કરી, એક આ કેમ્પેન લોન્ચ કરીએ છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ અને આહ્વાન કરીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ખૂણે દારૂના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સનો વેપાર ચાલતો હોય, અમે જે હેલ્પલાઇન નંબર લોન્ચ કરી રહ્યા છીએ એની પર તમે મિસ કોલ કરીને આ મુવમેન્ટને સમર્થન આપજો. ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ મેસેજ કરીને તમારા વિસ્તારમાં જ્યાં ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે કે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એની માહિતી અમારા સુધી પહોંચાડજો. કોંગ્રેસના સિપાહી તરીકે ગુજરાતના એક જવાબદાર
નાગરિક તરીકે, સિટીઝન તરીકે આ મુહિમમાં તમારો સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપી આપણું ગુજરાત, ગાંધી સરદારનું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને, નશા મુક્ત બને એ માટે બધા આજે પ્રયત્ન કરવાના છે. આભાર જિગ્નેશભાઈ.